નમસ્તે વાલા ભક્તજનો, આજે તપઋતુનો ચોથો રવિવાર. તપઋતુના આજના ચોથા રવિવારને આનંદના રવિવાર તરીકે ઓળખાય છે. આપણે તપઋતુની અડધી મંજિલ કાપી છે અને પ્રભુનો પ્રકાશ હવે નજીકમાં છે. તેથી આજના શાસ્ત્રપાઠોનો સંદેશ છે, ઈશ્વરની દ્રષ્ટિ એ માનવીની દ્રષ્ટિ જેવી નથી. આપણે શ્રદ્ધાની આંખથી જોઈએ તો જ આપણે ઈશ્વરની દ્રષ્ટિ કેળવી શકીએ. પહેલા શાસ્ત્રપાઠમાં રાજાની પસંદગીમાં સમુએલ ઈસાઈના સૌથી મોટા દીકરા એલિયાબને તેની કદ કાઠી જોઈને એને જ પ્રભુની પસંદ હોવાનું વિચારે છે. પણ પ્રભુની પસંદ એ નથી. માણસ ઉપરનો દેખાવ જુએ છે, ઈશ્વર અંદરનો દેખાવ અર્થાત હૃદય જુએ છે. જૂના કરારની આ જ પ્રણાલી રહી છે. પ્રભુ એસાવની જગ્યાએ યાકોબને પસંદ કરે છે, યોદ્ધાને બદલે ભરવાડના છોકરાને પસંદ કરે છે. શિષ્યોની પસંદગીમાં પણ આવું જ હતું ને. દાવીદનો વિધિવત રાજ્યાભિષેક થાય તે પહેલા પ્રભુએ એને અભિષિક્ત કર્યો હતો. ઈશ્વર આપણે શું છીએ એ નહીં, પણ આપણે શું બની શકીએ છીએ એ જુએ છે. આજના શુભ સંદેશમાં જન્મથી અંધ માણસને સાજાપણું આપવાના અજબના ચમત્કારમાં અનેક નાટ્યાત્મક વળાંકોવાળી ઘટનાઓ જોવા મળે છે. આ ઘટનાઓ માનવીના જુઠ્ઠાપણા, સ્વાર્થ, પાખંડ અને જડતાનું પ્રતિબિંબ પાડે છે. પણ આ સમગ્ર ઘટનામાં આપણે પણ શ્રદ્ધાની એક યાત્રામાં સામેલ થઈએ છીએ. પહેલા આ અંધ માણસ ઈસુ કહેવાતા માણસને માત્ર જાણતો હતો. પછી એ કહે છે કે ઈસુ પૈગંબર છે અને છેલ્લે કહે છે કે પ્રભુ મને શ્રદ્ધા છે અને ઈસુને પગે પડે છે. આનાથી તદ્દન વિરુદ્ધ ચર્મચક્ષુથી જોઈ શકનાર ફરોશીઓ પોતાને વધુને વધુ આંધળા પુરવાર કરે છે. પોતાને કાયદાના નિષ્ણાત ને રખેવાળ સમજતા ફરોશીઓ કાયદાના માલિકને ઓળખી નથી શકતા. માટીમાંથી પ્રભુએ માનવીનું સર્જન કરેલું તેની યાદ અપાવતા હોય એમ ઈસુ માટીની લુગદી બનાવીને માનવદેહના એક અંગને સાજુ કરે છે. સિલોઆમના કુંડમાં આંખ ધોવામાં જૂના કરારની શુદ્ધિકરણનો પડઘો પડે છે, જે પછી સ્નાન સંસ્કારમાં ફેરવવામાં આવનાર હતો. તેથી જ સંત પાઉલ કહે છે કે આપણે અંધકારમાં હતા, પણ હવે આપણા પ્રભુ ઈસુના પ્રકાશમાં છીએ. શિષ્યોએ ઈસુને પૂછેલો પ્રશ્ન, આ માણસ કોના પાપે આંધળો જન્મ્યો છે, માનવ ઇતિહાસમાં ગુંજતો રહ્યો છે. જૂના કરારમાં, સ્તોત્રોમાં, યોબ અને તત્વદર્શીના ગ્રંથમાં આ પ્રશ્નનો જવાબ શોધવા મથામણ થયેલી છે. ઈસુ દુઃખ ને આપત્તિને પાપની શિક્ષા જોડવાની સ્પષ્ટ ના પાડે છે અને તેને ઈશ્વરની શક્તિ પ્રગટ કરવાનું માધ્યમ ગણાવે છે. ઈશ્વરની કૃપા આપત્તિને અવસરમાં ફેરવી દે છે. દેખતો થયેલ માણસ ઈસુના નામના લીધે કેટલી આકરી તામણીમાંથી પસાર થાય છે, તે છતાં એની હિંમત ધીમે ધીમે વધતી જતી જોઈ શકાય છે અને છેવટે એને શિક્ષા તરીકે સભાગૃહમાંથી બરખાસ્ત કરવામાં આવે છે. ત્યારે તે ઈસુ પાસે પાછો આવે છે. જ્યારે દુનિયા આપણને તડછોડી દે કે જુઠ્ઠા આડ ચડાવે, પણ સત્યના સાક્ષીઓની પડખે ઈસુ હંમેશા ઊભેલા જ હોય છે. આ તપઋતુમાં આપણે છતી આંખોએ પણ ફરોશીય જેવા અંધાપાથી પીડાઈને ઈસુની આપણા જીવનમાં કૃપાઓને જોઈ નથી શકતા અને એનો સ્વીકાર નથી કરી શકતા. એવું જીવન તો નથી જીવી રહ્યા ને, તે તપાસીએ. જો એમ હોય તો આપણી દ્રષ્ટિમાંથી પૂર્વગ્રહો, જડતા, આધ્યાત્મિક અંધાપાના પંડળો દૂર કરીએ અને જગપ્રકાશ ઈસુના અનુયાયી તરીકે ઈસુના પ્રેમ, શાંતિને ક્ષમાનું અજવાળું આપણા જીવન થકી ફેલાવવા આશીષ પ્રયત્નશીલ બનીએ. આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશીષ સૂત્રો.